અને હવે સમાચાર મળી રહ્યા છે વડોદરાથી કે જ્યાં મનપામાં પેવર બ્લોક ચોરીનો કાંડ સર્જાયો હોય તેવા સમાચાર વડોદરાથી સામે આવ્યા છે। ત્યારે વડોદરાની મનપા કચેરીમાં પેવર બ્લોક ચોરી કાંડ સામે આવ્યો છે। મહિલા અધિકારીએ પોલીસ ફરિયાદ કર્યા બાદ તે પરત ખેંચી હતી। અધિકારીએ અરજી પાછી ખેંચતા અનેક સવાલ ઉઠ્યા છે। રોડ શાખાના કાર્યપાલક ઇજનેર હેતલ પટેલની અરજીના ખેલે રહસ્યો સર્જ્યા છે। એન્જિનિયર હેતલ પટેલે ક્વિક રિસ્પોન્સમાં અરજી કર્યાનું જણાવ્યું। વડોદરાની અકોટા પોલીસની ભૂમિકા પણ શંકાના દાયરામાં છે। અકોટા પોલીસે 3 મહિના સુધી કેમ કોઈ કાર્યવાહી ન કરી તેવો સવાલ કરવામાં આવ્યો છે। પેવર બ્લોક ચોરી કરનાર આરોપીને બચાવવામાં કોને રસ છે? ત્યારે પેવર બ્લોક ચોરી કાંડ મુદ્દે પાલિકાના સિટી એન્જિનિયરનું ભેદી મૌન સેવવામાં આવ્યું છે। સિટી એન્જિનિયર અલ્પેશ મજુમદારનો જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ જોવા મળી રહ્યો છે, તો રોડ પ્રોજેક્ટ શાખાના વડા છે સિટી એન્જિનિયર મજમુદાર। જ્યારે કોર્પોરેશનની પ્રોપર્ટી કોર્પોરેશનના પ્લોટમાંથી કે ગમે ત્યાંથી ગુમ થાય છે તો અમારી પ્રાથમિક જવાબદારી એ બને છે કે અમે એકવાર અમારા ડિપાર્ટમેન્ટ રાહે તપાસ કરતા સાથે અમે જે પણ પોલીસની મદદ લઈ શકીએ અને પછી જ્યારે એવું લાગે અમને શંકા જે આધારે હતી કે લોકો ગુમ થયા છે, એ રીતે અરજી કર્યાના કોઈ પણ માણસને દુરુપયોગ કરતા હોય તો ડિપાર્ટમેન્ટની પહેલી ફરજ છે કે જ્યારે આપણા નામે કોઈ સરકારી રાહે કોઈ દુરુપયોગ ના થાય એટલે અમે અરજી પરત લઈ અને ડિપાર્ટમેન્ટ રાહે તપાસ આદરી છે અને જરૂર પડશે તો અમે ઓફિશિયલ મંજૂરી લઈને એફઆઈઆર સુધીની કાર્યવાહી કરશું। રોડ પર પીગળતા ડામરમાં મ્યુનિસિપલ કમિશનરના બૂટ ચોંટી જવાની ઘટનામાં કોઈ એક ઝોન પર જવાબદારી થોપી બેસાડનાર સિટી એન્જિનિયર અલ્પેશ મજમુદાર હવે ચર્ચિત પેવર બ્લોક ચોરી કાંડમાં પણ પોતાની જવાબદારીમાંથી છટકવાનો પ્રયત્ન કરી રહ્યા છે। અલ્પેશ મજમુદાર એન્જિનિયરિંગ વિભાગના વડા હોવા ઉપરાંત રોડ પ્રોજેક્ટ શાખાના એચઓડી પણ છે। એવામાં આ સમગ્ર મામલામાં જ્યારે મ્યુનિસિપલ કમિશનર દ્વારા તપાસના આદેશો આપી દેવામાં આવ્યા છે ત્યારે સિટી એન્જિનિયર અને રોડ પ્રોજેક્ટ શાખાના એચઓડી તરીકે અલ્પેશ મજમુદારની પણ જવાબદેહી નક્કી થવી જોઈએ અને મામલામાં જો કાર્યવાહી થાય તો કાર્યવાહી અલ્પેશ મજમુદાર જેવા બેજવાબદાર અધિકારીઓ સામે પણ થવી જોઈએ। અમિત ઠાકોર, TV 13 ગુજરાતી, વડોદરા।